નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામર ટોપિકમાં આર્ટિકલ્સનો અભ્યાસ કરીશું. તો મિત્રો, આર્ટિકલ્સ કેટલા પ્રકારના છે? તો બે પ્રકારના છે. કયા કયા? ડેફિનિટ એટલે કે નિશ્ચિત અને ઇનડેફિનિટ એટલે કે અનિશ્ચિત. તો સૌપ્રથમ જોઈશું આપણે એ અને એન, એટલે કે એ અને એન અનિશ્ચિત આર્ટિકલ કહેવાય છે. કેવા કહેવાય છે? અનિશ્ચિત. એટલે કે કારણ કે તે કોઈ ચોક્કસ નહીં, પરંતુ ગમે તે એક જ ભાવ એવો બતાવે છે. ચલો એ જોઈશું. એ ક્યારે વપરાય છે? સામાન્ય નામ એક વચનમાં હોય. કેવું હોય? એક વચનમાં હોય. ગણી શકાય તેવું હોય, તે આપણે ગણી શકીએ તેવું હોય, તથા તેનો ઉચ્ચાર કરતી વખતે પ્રથમ અક્ષર શું હોય? વ્યંજન હોય. કેવો હોય? વ્યંજન. બોલાતો હોય ત્યારે શું મુકાય છે? એ મુકાય છે. જેમ કે એ બુક. બુકમાં પહેલો અક્ષર શું છે મિત્રો? વ્યંજન છે. બી શું છે? વ્યંજન. એ બિલ અને એ પેન. પેન પણ શું છે? વ્યંજન છે. હવે જોઈશું એન. એન ક્યારે વપરાય તે જોઈશું. સામાન્ય નામ એક વચનમાં હોય. કેવું હોય? એક વચનમાં. અને ગણી શકાય તેવું હોય, તથા તેનો ઉચ્ચાર કરતી વખતે પ્રથમ અક્ષર શું હોય? સ્વર. શું હોય? સ્વર. સ્વર કેટલા છે મિત્રો? 5. કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. તેમાંથી એક ગમે તે સ્વર બોલાતો હોય ત્યારે એન મુકાય છે. જેમ કે એન ઓરેન્જ. ઓરેન્જમાં ઓ શું છે? સ્વર. તો શું બોલાય છે? ઓરેન્જ. એન આઈ. તો આઈનો આગળ શું છે? ઈ. એ શું છે? સ્વર. અહીંયા શું છે? એન. અહીંયા આગળ એચ છે. એચ શું છે મિત્રો? વ્યંજન છે. પરંતુ અહીંયા શું બોલાય છે? અવર. HOUR. એને શું બોલાય? અવર. તો અહીંયા અવર બોલાય છે, માટે શું આવશે? એન આવશે. હવે એ કે એન આર્ટિકલનો આધાર એક વચન નામના ઉચ્ચાર સાથે છે. પહેલા અક્ષર સાથે નહીં. આખો ઉચ્ચાર કરીએ તેના સાથે અહીંયા આવે છે. વ્યંજનથી એક વચન નામનો ઉચ્ચાર શરૂ થતો હોય તો એ આવે, અને સ્વરથી થતો હોય તો શું આવે મિત્રો? એન આવે. હવે ધ જોઈશું. ધ નિશ્ચિત આર્ટિકલ્સ કહેવાય છે કારણ કે તે અમુક ચોક્કસ વસ્તુ એવો ભાવ દર્શાવે છે. હવે ધ આર્ટિકલ્સનો ઉપયોગ જોઈશું આપણે મિત્રો. જે વસ્તુનો પહેલાં અનિશ્ચિત વસ્તુ તરીકે ઉલ્લેખ થયો હોય, તે જ વસ્તુનો ફરી ઉલ્લેખ કરીએ ત્યારે તે અમુક ચોક્કસ વસ્તુ ગણાય છે. પહેલાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વસ્તુ કેવી ગણાય છે? અનિશ્ચિત ગણાય છે. જ્યારે તે શબ્દનો બીજી વાર આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે મિત્રો શું વપરાય છે? ધ આવે છે. શું આવે છે? ધ. તેથી તેની આગળ શું મુકાય છે? ધ. આપણે અહીંયા ઉદાહરણ જોઈશું. ધારો કે ધેટ ઇઝ અ બુક, એટલે કે પેલી ચોપડી છે. અહીંયા ધેટ ઇઝ અ બુક. ધ બુક ઇઝ માઇન. શું આવશે? આ બુક મારી છે. અહીંયા બુકનો બીજી વાર ઉપયોગ થાય છે ત્યારે શું આવે છે મિત્રો? ધ આવે છે. શું આવે છે? ધ. એકને એક શબ્દનો બીજી વાર ઉપયોગ થાય છે ત્યારે શું આવે છે? ધ. હવે બીજો નિયમ જોઈશું. જાતિવાચક નામ અમુક ચોક્કસ જાતિ કે પ્રાણી નહીં, પરંતુ તેનો આખો વર્ગ સૂચવે ત્યારે તેની આગળ શું મુકાય છે? ધ મુકાય છે. એટલે કે અમુક કોઈ ચોક્કસ પ્રાણી નહીં, પરંતુ તે પ્રાણીનો આખો જે સમુદાય સૂચવવામાં આવે છે ત્યારે શું મુકાય છે મિત્રો? ધ. તો અહીંયા ઉદાહરણ જોઈશું. ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. ગાય શું છે મિત્રો? એક ઉપયોગી પ્રાણી છે. શું આવશે? ઉપયોગી પ્રાણી છે અથવા પશુ છે. નંબર 3. સામાન્ય રીતે સંજ્ઞાવાચક નામ આગળ આર્ટિકલ્સ મુકાતો નથી, પરંતુ નદીઓ, મહાસાગરો, પર્વતોને હારમાળા, પ્રખ્યાત ઇમારતો, ગ્રંથો, ખંડો, પ્રજાઓ, સનાતન પદાર્થોની આગળ શું મુકાય છે? ધ મુકાય છે. નદીઓ, મહાસાગરો, પર્વતોની હારમાળા હોય, પ્રખ્યાત ઇમારતો હોય, ગ્રંથો હોય, કોઈ ખંડો હોય, પ્રજાઓના નામ હોય, કોઈ સનાતન વસ્તુ હોય, પદાર્થ હોય, તો તેની આગળ શું મુકાય છે મિત્રો? ધ મુકાય છે. જેમ કે આપણે જોઈશું ધ ગંગા.
ગંગા શું છે મિત્રો? એક જ નદીનું નામ છે, એટલે શું આવશે? ધ ગંગા. ધ તાજમહલ, તાજમહલ પણ કેટલો છે? એક જ છે. ધ એશિયા, એશિયા શું છે મિત્રો? ખંડ છે, તે એક જ છે, તો શું આવશે? ધ એશિયા. ધ સન, સન પણ શું છે? સૂર્ય એક જ છે. ધ હિમાલયાઝ, હિમાલય પર્વત પણ કેવો છે? એક જ છે. ધ રામાયણ, ઇટીસી, અને રામાયણ પણ એક જ છે, વગેરે. હવે નંબર 4 જોઈશું. વિશેષણ આખી જાતિ સૂચવે ત્યારે તેની આગળ શું આવે છે? ધ મુકાય છે. આખી જાતિ સૂચવે છે ત્યારે મિત્રો શું આવે છે? આખી જાતિ સૂચવે છે ત્યારે ધ મુકાય છે. જેમ કે ધ બ્લાઇન્ડ, ધ રીચ, ધ પુઅર, આ બધું શું છે? એક સમુદાય સૂચવે છે, એટલે કે એક જાતિ સૂચવે છે ત્યારે ધ મુકાય છે. હવે આગળ જોઈશું. શ્રેષ્ઠતાવાચક વિશેષણની આગળ એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં ધ મુકાય છે. સુપરલેટિવ ડિગ્રી હોય તો ત્યારે પણ શું આવે મિત્રો? ધ મુકાય છે. જેમ કે ધ સ્ટ્રોંગેસ્ટ અથવા ધ મોર બ્યુટીફુલ, તો શું આવશે? ધ. હવે આગળ જોઈશું. બે અધિકતાવાચક રૂપોની રચનામાં અધિકતાવાચક રૂપની આગળ શું મુકાય છે? ધ. બે અધિકતાવાચક રૂપ આપવામાં આવ્યા હોય તો તેની આગળ શું મુકાય છે? ધ મુકાય છે. જેમ કે ધ મોર ધે સ્પેન્ડ અને ધ મોર ધે વોન્ટ. આ રીતના બે અધિકતાવાચક રૂપો આપવામાં આવે છે ત્યારે પણ તેની આગળ શું મુકાય છે? ધ. ધ મોર એ શું કહેવાય? અધિકતાવાચક રૂપ કહેવાય, તો તેની આગળ શું આવે છે? ધ. હવે આગળ જોઈશું. કોઈ પણ સંજ્ઞાવાચક નામનો ઉપયોગ જાતિવાચક નામ તરીકે થયો હોય ત્યારે તે નામની આગળ શું વપરાય છે? ધ. જેમ કે કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. કાલિદાસ એ શું ગણાય છે? ભારતના શેક્સપિયર છે. હવે ટૂંકાક્ષરી નામની આગળ પણ શું મુકાય છે? ધ મુકાય છે. જેમ કે ધ AIR એ શું છે? ટૂંકું રૂપ છે, તો તેની આગળ શું આવે છે? ધ. સંખ્યાવાચક વિશેષણની આગળ ધ મુકાય છે. જેમ કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ નેક્સ્ટ, ધ લાસ્ટ. આવા જે સંખ્યાવાચક વિશેષણ આપવામાં આવે છે તેની આગળ પણ શું આવે છે મિત્રો? ધ આવે છે. ઓલ, બોથ અને હાફ વિશેષણ તરીકે વપરાય ત્યારે તેની પછી પણ શું મુકાય છે? ધ મુકાય છે. સમાચાર પત્રની આગળ શું મુકાય છે? ધ મુકાય છે. જેમ કે આઈ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવરી ડે. શું કહે છે? કે હું દરરોજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આઈ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવરી ડે, એટલે કે હું દરરોજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પેપર વાંચું છું. તો બીજું કઈ પેપર આવે? ધ કચ્છ મિત્ર, ધ દિવ્ય ભાસ્કર, ધ સંદેશ. એની આગળ પણ શું મુકાય છે? ધ મુકાય છે. ઓલ ધ ગર્લ્સ સ્ટુડ ઇન અ ક્વી એ શું છે મિત્રો? આપણે અહીંયા જોયું ઓલ, બોથ અને હાફ વિશેષણ તરીકે વપરાય ત્યારે તેની પછી પણ શું આવે છે? ધ મુકાય છે. તો અહીંયા શું છે? ઓલ ધ ગર્લ્સ સ્ટુડ ઇન અ ક્યુ. ધ ગર્લ્સની આગળ શું આવશે? ગર્લ્સની આગળ ધ આવશે. હવે કેટલી ખાલી જગ્યાઓ આપી છે તે જોઈશું આપણે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ AN ઓર ધ વેર એવર નેસેસરી. અહીંયા આપણે એ અને એનથી ખાલી જગ્યા અને ધ આર્ટિકલ્સથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. આઈ હેવ ખાલી જગ્યા એક્સ એન્ડ ખાલી જગ્યા હેડ. શું કહે છે? આઈ હેવ એક્સ. અહીંયા શું બોલાય છે મિત્રો? એક્સ. એક્સ એટલે કુવાડી, તો તેની આગળ શું આવશે? એન. એન કેમ આવ્યો? કારણ કે અહીંયા એ શું છે? સ્વર છે, એટલે શું આવશે? એન. અને હેડની આગળ શું આવશે? એ આવશે. ગોપાલ ઇઝ એન ઓનેસ્ટ બોય. અહીંયા એન શા માટે આવ્યો? કારણ કે અહીંયા શું બોલાય છે? ઓનેસ્ટ બોલાય છે. શું બોલાય છે? ઓનેસ્ટ. મિસ્ટર શાહ ઇઝ અ ટીચર. અહીંયા શું આવશે? એ આવશે. ધ સ્કાય ઇઝ બ્લુ. સ્કાય આગળ ધ શા માટે આવ્યો? કારણ કે આકાશ કેવું છે? એક જ છે. લુક, દીપક હેઝ અ કાર.
કે જો દીપકની કાર, તો શું આવશે? હેઝ. કારની આગળ શું આવશે? એ જ આવશે. ધીસ ઇઝ એન એગ, ધ એગ ઇઝ વાઇટ. આપણે જોયું હતું ને કે એક શબ્દનો બીજી વાર રૂપાંતર થાય છે ત્યારે શું આવે છે? ધ આવે છે. જ્યારે પહેલામાં એ આવશે કાં તો એન આવશે, જ્યારે બીજામાં શું આવશે? હંમેશા ધ જ આવશે. તો ધીસ ઇઝ એન એગ એટલે કે પેલું ઈંડું છે. ધ એગ ઇઝ વાઇટ. ઈંડું કેવું છે? સફેદ. રામજીભાઈ ઇઝ અ પોસ્ટમેન. રામજીભાઈ શું છે? પોસ્ટમેન છે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગાના આગળ ધ શા માટે આવ્યો? કારણ કે ગંગા નદીનું નામ એક જ છે એટલે શું આવશે? ધ. ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા એક પવિત્ર નદી છે. નંબર 9, માય ફાધર ઇઝ એન એન્જિનિયર. કે મારા પપ્પા શું છે? એન્જિનિયર છે. અહીંયા એન્જિનિયરની આગળ એન શા માટે આવ્યો? કારણ કે અહીંયા શું આપ્યું છે? ઈ આપેલો છે. ઈ શું છે મિત્રો? સ્વર છે એટલે શું આવશે? એન આવશે. નંબર 10, મનોજભાઈ હેઝ અ કાઇટ. આ મનોજભાઈની કાઇટ છે એટલે કે પતંગ. ધ કાઇટ ઇઝ બિગ એન્ડ યલો. જ્યારે બીજી વખત કાઇટનો ઉપયોગ થાય છે ત્યારે શું આવશે? ધ. એટલે કે આ પતંગ મોટી અને તેનો કલર કેવો છે? યલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આર્ટિકલ્સ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.